જય દ્વારકાધીશ, જય શ્રી રામ। સ્વાગત છે આપણા એક સરસ મજાના વિડીયોની અંદર। આ કોઈ પણ જાતનો વ્લોગ નથી। આ વિડીયોની અંદર આપણે આપણી નવી કિયા સેલ્ટોસ નું રિવ્યુ આપવાના છે કે ભાઈ આ ગાડી લેવાય કે ના લેવાય, કેટલામાં પડી, ક્યું મોડલ છે ભાઈ, એવરેજ કેટલાની દીએ અને આ બજેટની અંદર આ ગાડી લેવાય કે ના લેવાય, બધું તમને બધી જાણકારી આ વિડીયોમાં મળી જશે। બધેની પહેલા બ્રાન્ડ ન્યુ ભાઈ 2026માં જે લોન્ચ થઈ છે એ કિયા સેલ્ટોસ ને આપણા એરિયામાં આ મોડલ પેલું આપણું જ આવ્યું છે, બીજા ક્યાંય ને ભાઈ, કેમ કે મહિના દીનું વેઇટિંગ હાલે છે હજી। આ ગાડી લેવાનું મેઇન કારણ એ હતું કે ભાઈ આનું જે લુક છે ને ભાઈ, આખી આગલી જે સેલ્ટોસ હતી ને એના કરતા આખું ચેન્જ કરી નાખ્યું। પ્લસમાં બીજા નંબરમાં આની જે ભાઈ જે આ લાઇટ આપી છે ને, તમે આ સાઈડે આ લાઇટ જોઈ શકો છો, આવીને આવી સેમ ઓલી સાઈડ પણ લાઇટ છે। એક આ આગલી ભાઈ લાઇટ અને પાછળની જે કનેક્ટેડ લાઇટ આપી છે ભાઈ, ઈ જે આનું લુક આપે છે ને એક નંબર ભાઈ। આપણે છે ને ભાઈ પહેલી જ નજરમાં લોન્ચ થાય ને એટલે ગમી ગઈ હતી। મેં નક્કી કરી નાખ્યું હતું કે ભાઈ લેવી ને તો કિયા સેલ્ટોસ 2024 નું મોડલ। હવે તમે બધા વિચારતા હો કે ભાઈ પવનનો આવો અવાજ આવે કેમ? આવે જ ને ભાઈ, કેમ કે આપણે એવા લોકેશન ઉપર છે ને ભાઈ જેની તમે વાત ના પૂછો। લોકેશન પૂરા સમુદ્ર ભાઈ, આપણા ગામનો સમુદ્રનો નજારો પાછળની સાઈડ છે, પણ એ સાઈડ હું ગાડી રાખત ને તો ભાઈ હરખો વિડીયો શૂટ ના આવત, એટલે મેં આ સાઈડ ગાડી રાખી। આ આપણી ગાડીના મોડલની વાત કરું તો 80E ઓપ્શનલ વેરિયન્ટ છે, એટલે કે સેકન્ડ બેઝ। આની પહેલા ભાઈ 80E મોડલ આવે જે હાવ બેઝમાં બેઝ, અને આ છે 80E ઓપ્શનલ। એમાં પણ ભાઈ ડીઝલ 6 ઓટોમેટિક ગેર, એટલે કે 6 ગેર આવે એ પણ ઓટોમેટિક આપણે એ ગાડી લીધી છે। અને બાકી ભાઈ ગાડીની વાત કરું ને તો તમે જોઈ શકો છો આમાં ઘણી બધી છે ને આપણે એસેસરીઝ નખાવી છે, ઓલમોસ્ટ 30,000 જેટલી છે ને આમાં એસેસરીઝ નખાવી છે। હવે તમે કહો ભાઈ કે એસેસરીઝ 30,000 ની એવું તો આમાં નખાવ્યું હોય તો તમને હું ને એસેસરીઝ ગણાવી દઉં। બધાની પહેલા તમે જોઈ શકો છો આ હે એસેસરીઝમાં આવ્યું છે, પછી જે આ ક્રોમ છે આખી એ એસેસરીઝમાં છે, આ એસેસરીઝમાં છે, આ એસેસરીઝ આ પણ એસેસરીઝમાં છે। પ્લસમાં ભાઈ જે સેલ્ટોસનું બેઝ મારેલ છે એ એસેસરીઝમાં આવે। આ પાછળ જે ભાઈ આખી કનેક્ટેડ ડીઆરએલ છે ને ભાઈ, એમાં જે નીચે આપ્યું છે ને એ આખું એસેસરીઝમાં છે। બીજા નંબરમાં આ આખો એનો ભાઈ બૂટ સ્પેસ છે, જે ભાઈ બહુ એટલે બહુ જોરદાર બૂટ સ્પેસ છે, કેમ કે ભાઈ મેં છે ને ફેમિલી કાર લેવી હતી અને મારે જામનગરથી ને ફેમિલી કાર ટ્રાવેલિંગ કરવું હોય ને એના માટે આ બેસ્ટ એટલે બેસ્ટ ભાઈ બૂટ સ્પેસ અને જગ્યાવાળી એકદમ ગાડી, તો એના માટે આ। અને એસેસરીઝની વાત કરતો તો એમાં જો ભાઈ આ પણ છે ને એસેસરીઝમાં છે, કોઈ પણ વસ્તુ કાઢવી હોય કે છે ને એના માટેની સેફ વસ્તુ। હવે સૌથી મોટી એસેસરીઝ કઈ છે આમાં, એક અહીંયા ભાઈ જે ઓલું આવે ને આપણે ડેકીમાં રાખવાનું હોય, જે આવ્યું નહોતું શોરૂમે, કાલ પરમ દિવસ આવી જશે। બીજા નંબરમાં ભાઈ ગાડી ભાઈ જે મજબૂત કરી છે ને એટલી વજનવાળી ભાઈ, તમે છે ને આની પહેલાની ગાડી આમ ઉપાડીને મૂકતા ને એટલે કંઈ એટલું બધું કંઈ લાગતું નહીં। પ્લસમાં ભાઈ બધે બાજુ છે ને એસેસરીઝ ઓલી સાઈડે છે ને આ સાઈડે છે, પ્લસમાં આયા ને આમ તમે આમ કરો ને તો આમ જો પતરું આનું અંદર નથી જતું, એટલે કે ગોબા કે ભાઈ અમુક ગાડી હોય ને આમ દબો ને ગોબો પડી જાય, આનું પર પતરું છે ને ભાઈ બહુ મજબૂત કર્યું છે। બાકી બીજી વાત ભાઈ 16 ઇંચના ટાયર છે આમાં ભાઈ, 17 ઇંચના પણ આવે, 18 ઇંચના પણ આવે, પણ આપણે છે ને R16 તમે જોઈ શકો છો આ છે ને છે, અને આ છે ને ભાઈ અલોય વ્હીલ નથી, આમાં રીમ આવે છે, પણ આ તો આપણે ભાઈ કાદાવાળી આવી ભયડી છે ગામડે આખી એટલે ખબર, બાકી છે ને આમ પડી હોય ને તમને એમ જ લાગે કે અલોય વ્હીલ છે, બટ ધીસ ઇઝ નોટ અલોય વ્હીલ, આ રીમ ખાલી છે। આ મોડલ સિલેક્ટ કર્યું છે 80E ઓપ્શનલ। બીજા નંબરમાં ભાઈ આ ગાડીમાં ડોરની નવી સિસ્ટમ આવી છે, આગળની સાઈડ તમારે પ્રેસ કરી અને આવી રીતના કંઈક આનો દરવાજો ખોલવાનો, એટલે દરવાજો ખુલી ગયો ને અરે ઓ વજનવાળો બહુ કરી નાખ્યો મિત્રો આનો દરવાજો, એટલો બધો વજનવાળો દરવાજો આવતો નહીં પણ કરી નાખ્યો છે। પ્લસમાં આ આનું ઇન્ટિરિયર છે, ચાવી હું 1 મિનિટ કાઢી લઉં એટલે અવાજ ના કરે। આ ભાઈ આનું ઇન્ટિરિયર છે અને તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ લુક આ ગાડીની અંદર આપી દીધું છે, એટલે કે આમ ખુલ્લી સ્પેસવાળી ગાડી હોય ને એવું આપી દીધું છે। આપણે ભાઈ ગાડી લેવા ગયા ત્યાં ગણપતિ બાપાને બિરાજમાન કર્યા છે। પ્લસમાં આખી ડિસ્પ્લે નથી, અહીંથી વચમાંથી એટલી ડિસ્પ્લે છે ને, પ્લસમાં પછીનું જે ભાઈ આપણે જે આ સ્પીડોમીટર ને બધું આવે ને અહીં બતાવે છે। બાકી કંટ્રોલ તમે જોઈ શકો છો બેઝ મોડલથી જ ભાઈ ક્રૂઝ કંટ્રોલ આપી દીધું છે, બાકી તમારે આ ભાઈ હવાનું ટાયર પ્રેશરનું ચેન્જ કરવા માટેનું છે। અને બીજી વાત આ મોડલની અંદર ભાઈ પુશ બટન નથી આવતું, 80E માં અને 80 ઓપ્શનલમાં પુશ બટન નથી આવતું, આવી કંઈક કી આવે છે તમે જોઈ શકો છો।
ગાડી ચાલુ કરીએ એટલે આવું કંઈક એનિમેશન આવે છે અને અહીંયા ભાઈ એવડી ડિસ્પ્લે આવે છે, તમે જોઈ શકો છો. એસીના કંટ્રોલ કંઈક આવા આપી દીધા છે, નીચે કરો એટલે ઓટો એસી આમાં નથી આવતું, તમારે મેન્યુઅલમાં જ ભાઈ એસી છે ને એને તમારી રીતના એડજસ્ટ કરવું પડશે. અહીંયા ભાઈ આપણી ફૂલી ગાડીનું જે સ્પીડોમીટર આવે છે ને એ આવી દીધું છે. પ્લસમાં તમે છે ને આ સ્પીડોમીટરના જે આ રેડ ને છે ને એને તમે બદલાવી શકો છો, એક યલો અને એક ગ્રીન અને આ રેડ, 3 પ્રકારના અલગ અલગ કરી શકો છો. બાકી ફૂલ ડિસ્પ્લે તમે જોઈ શકો છો ભાઈ. ડિસ્પ્લેમાં ભાઈ સાઉન્ડ સિસ્ટમ છે ને કિયાને કેવું જ ના પડે, એટલું જોરદાર. કેમ કે હું ઓલમોસ્ટ છે ને 2 વર્ષ થયા ભાઈ મારા આગળ કિયા સેલ્ટોસ હતી ને એ વાપરતો. ધીસ ઇઝ સેટઅપ ને બધું. અહીં તમે સાઉન્ડમાં છે ને પોઝિશન તમે પછી આ ઇક્વિલિઝર આવે ને બાસ ને બધું છે ને અહીંથી તમે એડજસ્ટ કરી શકો છો. એટલે સાઉન્ડમાં ભાઈ કંઈ કેવું જ ના પડે. સિસ્ટમમાં જો કે છે ને ભાઈ કિયા ગાડીને કંઈ એટલે કંઈ કેવું ના પડે. મિરરની વાત કરીએ તો નોર્મલ જે ભાઈ આપણો મિરર આવતો ને એ જ આવે, બીજો કોઈ પણ તફાવત નહીં. અહીંયા ઉપર ભાઈ બધું છે ને લાઇટિંગનું આપી દીધું છે, એલઈડી લાઇટ 2 અહીંયા, એક અહીંયા આપી દીધી છે. પ્લસમાં સનરૂફ ભાઈ આવતું નથી આ મોડલમાં, આનાથી ઉપલા મોડલમાં જવું પડે. અહીંયા ભાઈ તમને છે ને મિરર આપી દીધો હોય એટલે કે ફૂલ બાકા જીગી તમારે બેઠા બેઠા કોઈને ભાઈ તૈયાર થવું હોય, જોવે ને મોઢું દાંત ને બધું જોવે અહીંથી જોઈ શકે છે. તો તમે કહેતા હો ભાઈ તમે સનરૂફ નથી લીધું, પુશ બટન નથી લીધું, બટ એ મારા કઈ કામની વસ્તુ જ નથી. સનરૂફમાંથી હું કોઈ દી બહાર નીકળવાનો જ નથી. સનરૂફ વાળી એવી ગાડી લઈને તો વરરાજા રોગે ભાઈ લગ્નમાં બધેમાં એન્ટ્રી કરવા હાટું લઈ જાય, એટલે આપણે એ લીધી જ નહીં. પુશ બટનનું આપણે કઈ કામ નથી, ચાવી આમ કરીને ચાલુ કરી લેવાય ભાઈ. એમાં મેં 2 લાખ રૂપિયા બચાવ્યા. મારે ગાડી ઓલમોસ્ટ પડી છે 16,75,000 ઓન રોડ, 100 રૂમ ને ઓન રોડ 16,75,000 પડી છે. પછી આના 80E ઓપ્શનલ, 80E પેલા બેઝ મોડલ, પછી 80E ઓપ્શનલ, પછી 80K, પછી 80K ઓપ્શનલ આવે છે ને ભાઈ. એમાં અલોય વ્હીલ આવી જાય, એમાં પુશ બટન આવી જાય, સનરૂફ આવી જાય, બધી સિસ્ટમ એમાં આવી જાય. 3-4 વસ્તુ જે છે ને ભાઈ. બાકી સીટિંગ ને બધું સેમ. તો ભાઈ એ ગાડીમાં મારે છે ને 18 લાખ ઉપર પડતી, એટલે 2 લાખ રૂપિયા મેં રોગો સનરૂફમાં એમાં કોણ વધારી નાખે. બાકી ભાઈ આ એકદમ જોરદાર છે, ફેમિલી કાર છે. સ્પેસની વાત કરું, સીટને ભાઈ તમારી રીતના એડજસ્ટ કરવાની થશે. કોઈ પણ ચાપ આમ કરો ને એમ કરો ને એવી રીતના સીટ એડજસ્ટ નહીં થાય. પાછળ અહીં દાંડિયો આપ્યો છે, જેટલી પાછળ કરવી જોઈએ આપણે એટલી. અને એસેસરીઝની હું તમને વાત કરતો હતો ને ભાઈ, આ તો હવે છે ને ભાઈ ખરાબ થઈ ગયો, ભલે તો પડ્યું હોય. આ જે રાખ્યું છે ને ભાઈ 8,500-9,000 રૂપિયા આસપાસ કંઈક પડ્યું હોય ભાઈ પગ, એટલે આ ગાડી અંદર ખરાબ ના થાય. આખું અહીંથી બહાર નીકળીને સાફ થઈ જાય. તો આ એસેસરીઝમાં ભાઈ ફરજિયાત નહીં, હું તો કહું કે નખવી લેવા એટલે ગાડી તમારી અંદરથી ખરાબ ના થાય. જોકે મારી તો ઓલરેડી થઈ ગઈ છે, કેમ કે ભાઈ 200-300 કિલોમીટર મેં ગામડે હાઈકી છે. ગામડે ભાઈ ધૂળ ઉપર ધૂળ ઉઠતી હોય, બારે હજી ખરાબ જ ભેડી હતી, પણ આવી જ જરાક ગાભો મારી દીધી. તમે હમણાં રીમ જોયા ને ભાઈ કેવા ગંદા, એટલે ખરાબ ભર્યા હતા. પ્લસમાં હવે વાત કરીએ બીજી વાતમાં એવું છે કે અહીંયા બધા સેટઅપ ને મીડિયા ને સર્ચ ને મેપ ને હોમ ને એ બધું અહીંયા આપી દીધું છે તમારી રીતના. બાકી ભાઈ જો અહીંયા વાયરલેસ ચાર્જિંગ નથી આવતું, આપે છે 3 ચાર્જિંગ પોર્ટ, એટલે કે આ પણ ચાર્જિંગમાં તમે યુઝ કરી શકો, આ પણ કરી શકો, આ પણ કરી શકો. હવે તમે વિચારશો 3 જ ચાર્જિંગના પોર્ટ? નહીં ભાઈ નહીં. અહીંયા અંદર તમને ઓલું મોબાઈલમાં ઓલું ના આવે ભાઈ જે રાખવાનું, અહીંયા 180 વોલ્ટનું ભાઈ એડેપ્ટર ચડાવીને પણ ચાર્જિંગમાં કરી શકો છો. પ્લસમાં પાછળની સાઈડ સીટમાં ભાઈ પાછળની સાઈડ 2 બાજુ સીટમાં આવી રીતના ચાર્જિંગ આપ્યા છે. તો તમારે ઓલમોસ્ટ છે ને ભાઈ 3 અહીંયા 2 5 6 મોબાઈલ તમે ચાર્જ કરવા હોય તો કરી શકો છો. બૂટ સ્પેસની વાત કરીએ તો અહીંયા ભાઈ બૂટ સ્પેસ આપ્યો છે થોડો ઘણો. અહીંયા ભાઈ કપ હોલ્ડર આપ્યું છે. આ ભાઈ ઓટોમેટિક ગેરનો આપણો દાંડિયો ભાઈ PRND. અને આગળ ભાઈ વાયરલેસ ચાર્જિંગ નથી આવતું આમાં, બસ રોગો મોબાઈલ રાખવો હોય તો રાખી શકો, ચાર્જિંગ ન થાય. અને આ એસીના વેન્ટ આપી દીધા છે, 6 સ્પીકર આપી દીધા છે. આગળની સાઈડ તમે વાં જોઈ શકો છો, અહીં જોઈ શકો છો, અહીં જોઈ શકો છો, પાછળની સાઈડ પર છે. અને અહીંયા દરવાજામાં પણ છે ને ભાઈ સાઉન્ડ સિસ્ટમમાં કિયાને ભાઈ એટલા બજેટમાં ટક્કર દેવી એ આમ મુશ્કેલ છે થોડીક બીજી ગાડીઓને. બીજી ગાડીઓ આનાથી સારા સાઉન્ડ આપે છે, પણ એમાં ભાઈ બજેટ છે ને થોડુંક હાઈ વહી જાય. એના માટે ભાઈ આપણે આ ગાડીને સિલેક્ટ કરી છે. બાકી ભાઈ આના છે ને ભાઈ દરવાજામાં જે આ મિરર આવે ને આ સાઈડ નો નહીં, પણ આ ઓટો મિરર છે. આને તમે એકવાર આમ કરો ને એટલે બંધ થઈ જાય. બાકી ORVM છે ને ભાઈ લોક કરો એટલે બંધ નથી થતા, ઓટો ફોલ્ડ નથી આવતા આમાં. એ તમે બહારથી ફિટ કરાવી શકો, બટ હું તો ના પાડું ભાઈ, કેમ કે એમાં બહારથી ફિટ કરાવો ને એટલે કદાચ તમારે ભાઈ વીમામાં કે ઇન્સ્યોરન્સમાં કદાચ પ્રોબ્લેમ આવી શકે છે. બહારથી તમે વાયરિંગમાં કંઈ છેડછાડ કરો ને તો ભાઈ ORVM ભાઈ બંધ કરવા જરૂર નથી. ભલે એમ ખુલ્લા હોય હાથથી આમ કરી નાખો તો શું વાંધો. બહારથી ગાડી એટલી બધી સરસ લાગે છે. 16,75,000 તમે વિચારતા હશો કે ભાઈ થોડીક પ્રાઇસ હાઈ કહેવાય, બટ ઓટોમેટિક લીધી ને એટલે મારા ભાઈ કે ઓટોમેટિક એટલા માટે 16,75,000. નહીતર કેટલામાં પડતી હતી 15-20 કાંઈ કિંમતમાં મેન્યુઅલ આપણે પડતી હતી આ ગાડી. પણ ભાઈ એટલા બજેટમાં આનો સ્પેસ
તમને હું સ્પેસ બતાવું, તમે આનો સ્પેસ જોવો એક વખત. હવે સ્પેસની વાત કરું ને ભાઈ, તો મારી હાઇટ છે 6 ફૂટ ને 5 ઇંચ, એટલે કે ઓલમોસ્ટ 6.5 ફૂટ. અને મારે સ્ટેરિંગમાં બેસવું હોય ને તો આ મારી કમ્ફર્ટેબલ અત્યારે સીટ મેં મારી રીતના હેને રેડી કરી છે. હવે આના સીટ ભાઈ એટલી મેં પાછળ રાખી છે, તો હું પાછળની સીટમાં હું બેસી શકીશ કે નહીં, આપણે ટ્રાય કરી ભાઈ. કિયા સેલ્ટોસમાં એટલી સ્પેસ આવે છે કે નહીં, કે મેં આગળની પણ મારા જેટલી રાખી છે તો પાછળ હું હમાઈ જઈશ કે નહીં, ટ્રાય કરીએ. કદાચ વાંધો ના આવવો જોઈએ ભાઈ. ઓકે, આગળની સીટ પર મારી છે એટલી અહીં ભાઈ પગ અડી જાય છે, બટ એટલું કંઈ નથી કે ભાઈ હાકળ થતી હોય. એટલે મને ભાઈ છે ને આ ગાડી વધારે મગજમાં બેઠી, કેમ કે બીજી ગાડીમાં બેસતો ને ભાઈ તો આગળ મારા લેવલની સીટ કરી લેતો ને તો પાછળ ભાઈ મારા જેવો માટી છે ને બેહી ના હાગે. 6 ફૂટ ઉપરનો માટી હોય ને પાછળ ના બેહી હાગે. બાકી તો ભાઈ તમે છે ને આ સીટ મેં છે ને એટલી નમાવીને રાખીએ ને એટલે અહીં થોડા ઘણા પગ અડે હે. જો કે અડે નહીં અડે એવું હે, બાકી આમ તો લેવલ ગાડી છે ને આરામથી ભાઈ અહીંયા છે ને હજી 2 જણા આરામથી બેસી જાય. બાકી અહીંયા થોડીક જગ્યા આપી છે મોબાઈલ કે કંઈ રાખવું હોય, અને અહીંયા ભાઈ હાથ રાખવાનો જો. એટલા માટે આપણે આ સેકન્ડ બેઝ મોડલ લીધો છે કે તમે અહીંયા છે ને બેઝ મોડલમાં આ નથી આવતું, આ સેકન્ડ બેઝમાં જ આવે છે. અહીંયા હાથ રાખી શકો હો. પ્લસમાં આ સીટ પણ છે ને પાછળની જે આવે ને એ પણ થોડીક આગળ પાછળ થાય છે, એટલી આગળ આવે છે, અને આ આગળનું જે આવે ને એ પાછળ જાય છે. બાકી બૂટ સ્પેસ અહીંથી જ ભાઈ એવડી મોટી દેખાય, એટલે મારે બીજી કંઈ કહેવાની જરૂર નથી. બાકી પાછળથી સેલ્ટોસનું લુક કંઈક આવું છે, તમે જોઈ શકો છો. અને આપણા સમુદ્રનો નજારો અહીંથી દેખાય ને એટલે ભાઈ ગાડીનું લુક કંઈક અલગ જ લેવલનું લાગે છે. આય હાય. હવે વાત કરીએ ભાઈ આ ગિયર બોક્સ, એટલે કે ઓટોમેટિક ગિયરનો દાંડિયો તમે જોઈ શકો છો. આમાં શું છે ભાઈ કે આ પી ઉપર જાય ને એટલે ઓટો પાર્કિંગ આવી જાય, તમે જોઈ શકો છો. અને પાછું ડી ઉપર નાખો ને એટલે પાર્કિંગમાંથી હટી જાય છે. પ્લસમાં તમારે એના સિવાય પણ ભાઈ અહીંયા પાર્કિંગ આવે છે, તમે આ બટન જોઈ શકો છો, તો એ પણ તમે યુઝ કરી શકો છો. અટાણમાં અટાણ હોય ને આમ કરું એટલે પાર્કિંગ હટી જાય અહીંથી. પ્લસમાં લાઇટને એડજસ્ટ કરવા માટે અહીં બટન આપ્યું છે. અને આ તો ભાઈ શેના માટે ઓલા મડ ને ઓલા આવે ને ઢારિયામાંથી હેઠી ઉતરતી હોય એના માટેનું શું છે. ડ્રાઇવિંગ મોડ એટલે કે ઇકો, નોર્મલ ને સ્પોર્ટ મોડ. આ ટ્રાન્ઝેક્શન મોડમાં ભાઈ તમે રેતીમાં ગાડી હાંકતા હો, પછી કીચડવાળા રસ્તામાં રેન મોડ, એ અહીંયા 2-3 મોડ આપી દીધા છે. બાકી ભાઈ રિવર્સ કેમેરો તમે અહીંથી જોઈ શકો છો. આ જે બટન આપ્યું હોય ને એને ક્લિક કરો ને એટલે રિવર્સ કેમેરો અહીંયા તમને બતાવી દઈએ છે. તો આ છે આપણી કિયા સેલ્ટોસ ગાડી. ભાઈ તમને કેવીક લાગી જરાક મને કમેન્ટ કરજો. હવે ભાઈ આ ગાડીની લેન્થની વાત કરીએ તો ભાઈ આ બહુ એટલે બહુ લાંબી એસયુવીમાં ભાઈ કિયા સેલ્ટોસનો સમાવેશ થયો છે. એટલે કે ભાઈ 4460 mm ભાઈ આની લેન્થ છે. ઓલમોસ્ટ 175 ઇંચ આસપાસ એટલું થાય, બહુ વધારે ખબર નથી પણ એટલી લેન્થ છે. પ્લસમાં ભાઈ ગાડીની એવરેજની વાત કરીએ તો મારી પાસે ઓટો છે ડીઝલ ભાઈ 80 ઓપ્શનલ, તમને ખબર જ છે. તો એની એવરેજ ભાઈ હાઈવે ઉપર 19-20, જો તમારી સ્પીડ 90-100ની હોય તો એનાથી વધારે તમે 100 ઉપર જાઓ ને એટલે ગમે એ ગાડી એવરેજ કાપે. સિટીની અંદર ભાઈ 14-15 ડીઝલ ઓટો, અને હાઈવે ઉપર તમે કન્ટિન્યુ હાંકતા હો ને તો 19-20 આજુબાજુ તમારે લેખવાની, 90-90. પછી એમાં તમે ક્રૂઝ કંટ્રોલ કરો તો 20ની જગ્યાએ 21ની એવરેજ આપે. બસ આ હતી ભાઈ આપણી કિયા સેલ્ટોસ. કેવી લાગી તમને એ એક કમેન્ટ કરી દેજો. બાકી ભાઈ મારાથી કંઈ વસ્તુ ભૂલાણી હોય તો એક કમેન્ટ કરી દેજો, કદાચ એનો રિપ્લાય હું તમને કમેન્ટની અંદર આપી દઈશ. કેમ કે ભાઈ હું ગાડીના રિવ્યૂ ક્યારેય કરતો નથી. આ તમારા બધાના એટલા બધા મને મેસેજ હતા ને એટલે મેં કીધું ભાઈ આપણી ગાડી દેખાડી દઉં, કેમ કે ઘણા બધા લોકો આ ગાડી લેવાનું હજી વિચાર કરી રહ્યા છે. તો ભાઈ જો ગમતી હોય તો અત્યારે જ બુક કરાવો, કદાચ વેઇટિંગ હોય તો પણ વહેલી આવી શકે ગાડી.